એવડી અંજુડીએ મારી આખી જિંદગી બગાડીને હું ફિલ્મ સરસ બની છે, વાત સરસ છે, સ્ટોરી ટેલિંગ બહુ અદ્ભુત રીતે ડિરેક્ટરે એમાં પ્રેઝન્ટ કર્યું છે અને એના ગીતો બહુ જ સુંદર છે, જેનું મ્યુઝિક આપ્યું છે કેદાર ભાર્ગવે. સો ઓવરઓલ બહુ જ સુંદર ફિલ્મ છે. આજથી ગુજરાત અને ઇન્ડિયા લેવલે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. સો વિક્ટર 303 જરૂરથી જોવા જજો તમારા નજીકના સિનેમાઘરોમાં. થેન્ક યુ. દાતુ શીતલ એનો પરચો દીધા વિના ખપે નહીં. ને હાવ જ બચ્ચું પડે ખરું, પણ ખડ ખાઈ એ મરે. વિક્ટર ફૂલો દિલાવા ફિલ્મ જોઈને બહાર નીકળીશું અને બધા લોકો આવી રહ્યા છે અને બહુ સારી સારી વસ્તુ કહી રહ્યા છે, તો હજુ હું પોતે જ એ વસ્તુને શોખ કરી રહી છું. મને બસ ખુશી છે કે લોકોને આખી વાર્તા ગમી. આઈ જે માણા ચૂકે નહીં માણા નો કહેવાય. તું મને પૂછતો હતો ને કે મને તારામાં શું ગમે છે. વિક્ટર, તારા જે મનમાં હોય ને એ જ તારી જીભે હોય છે. મને બહુ ખબર જ નથી કે આવી હોય આવી પિક્ચર. એટલે એક મસાલા એન્ટરટેનર ફિલ્મ જેના અંદર રિવેન્જ ડ્રામા છે કે આપણે જૂના 90s ની જે ફિલ્મો જોઈએ છે, 90s માં જે નોસ્ટાલ્જિયા કે એક પરિવાર હોય ને પરિવાર છૂટો પડી જાય ને પછી એનો એક બાપને કંઈક તકલીફ પડે ને દીકરો એનો બદલો લે. આ જે વાર્તા આપણે મનમોહન દેસાઈની જોતા હતા કે એવી બધી, તો એ પ્રકારનું એક અટેમ્પ્ટ અમે આ ફિલ્મમાં વિક્ટર 303 માં કર્યો છે. રાઇટર ડિરેક્ટર સ્વપ્નિલ મહેતા, વિશાલ વડાવાલા, આ લોકો હંમેશા કોઈક ને કોઈક સુંદર સબ્જેક્ટ લઈને ફરજ અને જવાબદારી જે માણા ચૂકે ને એ માણા નો કહેવાય. પણ વિક્ટર એક બહુ જ ઇનોસેન્ટ, તમે અત્યારે ટ્રેલર જોયું તો તમને એવું લાગતું હશે કે આ તો યાર પ્રેમમાં આવા એને દગો મળ્યો એટલે જેમ તેમ કોઈ એની પ્રેમિકાના લગ્ન બગાડી રહ્યો છે, પણ એ અંદરથી બહુ જ ગવાયો છે કારણ કે એ બહુ જ ઇનોસેન્ટ છે અને એ અનાથ આશ્રમની અંદર ઉછર્યો છે. એટલે એને અમુક પ્રશ્નો હતા કે કોણ છે, ક્યાંથી આવ્યો છે અને એના મા બાપ કોણ છે. આ બધા પ્રશ્નોના એ જવાબો શોધતો હતો અને એ સમયે એને એવો પ્રેમ અને એવી હૂંફ મળી કે જ્યાં એને એવું મન થઈ ગયું કે આ જ મારું સર્વસ્વ છે. બાપુજીનું લોહી આપણા વિક્ટરની નસુમાં દોડે છે ને, એ મારો માલિક તો આ મિયાણાની માટીનો તાત હતો. બાપુ 1000 હતા મારા દુલા હતા. પછી અમે ગમે એ હોય એનો ન્યાય ક્યારે ડઈગો નથી. ફરજ અને જવાબદારી આઈ જે માણા ચૂકે નહીં માણા નો કહેવાય. તું મને પૂછતો હતો ને કે મને તારામાં શું ગમે છે. વિક્ટર, તારા જે મનમાં હોય ને એ જ તારી જીભે હોય છે. ખપે તો બસ હવે વિક્ટર ખપે. આ જગતમાં 3 જાતના માણા જડે. પહેલા વિક્ટર 303 બી અમારો એક એવો જ પ્રયત્ન છે કે મીઠાના અગરોની આજુબાજુ ઘેરાયેલી એક એવા કેરેક્ટરની વાત જેનું નામ વિક્ટર છે અને જે બહુ જ માટી સાથે જોડાયેલી વાત છે. હું તમને એમ નહીં કહું કે ગુજરાતી ભાષા છે એટલે જોવા જાઓ, ના, તમે જોવા જાઓ અને કાંઈ ખપે તો કહેજો, પ્લીઝ જોવા જાજો. બસ આટલું જ કહેવું છે. થેન્ક યુ. અને ફિલ્મ એટલી બધી ગમશે. ફૂલ ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે. તમે ફેમિલીને લઈને જોવા જઈ શકો.
ને રહી મારા કેરેક્ટરની વાત, તો મેં વિક્ટરના મધરનો રોલ કર્યો છે, વિચ વોઝ વેરી ચેલેન્જિંગ ફોર મી. આઈ ડોન્ટ નો કે મધરહુડ કેવું હોય છે. મારું જે કેરેક્ટર છે અંજુ નામ છે કેરેક્ટરનું, જે વિક્ટરની ગર્લફ્રેન્ડનો રોલ છે. અમુક કારણોસર એને છોડવું પડે છે વિક્ટરને, અને એ બીજાની સાથે લગ્ન કરે છે. અને જેમ તમે ટ્રેલરમાં જોયું હશે, મારા લગ્ન થઈ રહ્યા છે અને મારો એક્સ બોયફ્રેન્ડ મારા લગ્નમાં આવી નથી. વિક્ટરની અંદર એક છોકરો છે વિક્ટર કરીને, જે અનાથ આશ્રમમાં મોટો થયો છે. એને એના ભૂતકાળ વિશે કાંઈ ખબર નથી, અને એક છોકરીના પ્રેમમાં છે, જે છોકરીનું બીજે લગ્ન થઈ જાય છે, અને તે માટે એના લગ્નમાં જઈને થોડા ધતિંગ ધમાલ કરે છે. ત્યાંથી આખી વાત ચાલુ થાય છે. હવે આ ધતિંગ ધમાલની જે વાત છે એ કેવી રીતે વિક્ટરનું જે ભૂતકાળ છે એને ઉજાગર કરે છે, એ મોરલેસ આપણી આખી ફિલ્મની વાર્તા